નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું માનસી. સમાચાર જો વિગતવાર તો રાજ્યના વિદ્યાર્થીઓને મેડિકલમાં નીટને આધારે જ્યારે કે પેરામેડિકલમાં ધોરણ 12 સાયન્સના પરિણામને આધારે પ્રવેશ મળશે. રાજ્યના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ કહ્યું છે કે સરકારે ફિઝિયોથેરાપી, નર્સિંગ સહિતના કોર્સમાં પ્રવેશ માટે ગુજસેટની પરીક્ષામાંથી વિદ્યાર્થીઓને મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. મેડિકલ તથા ડેન્ટલમાં પ્રોરેટા મુજબ 85% ગુજરાતમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. તો હવે ધોરણ 12 સાયન્સ બાદ પરિણામને આધારે તેને પેરામેડિકલમાં પરીક્ષા આપવામાં આવશે. આ અંગે જ માહિતી માટે અમારી સાથે સંવાદદાતા હિતેન્દ્ર જોડાયા છે. જીતેન્દ્ર, રાજ્યના વિદ્યાર્થીઓને મેડિકલમાં નીટને આધારે અને પેરામેડિકલમાં ધોરણ 12 સાયન્સના પરિણામને આધારે પ્રવેશ મળશે. શું વધુ વિગત છે? રાજ્ય સરકારે ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે. પેરામેડિકલમાં અત્યાર સુધી પ્રવેશ મેળવવા માટે એમને ગુજકેટની પરીક્ષા આપવી પડતી હતી, પરંતુ હવેથી એમને ગુજકેટની પરીક્ષા આપવી નહીં પડે. એમને સીધું ધોરણ 12 સાયન્સના પરિણામના આધાર ઉપર પ્રવેશ મળવાનો છે. આયુર્વેદિક, હોમિયોપેથિક, નેચરોપેથીના સ્નાતક અભ્યાસક્રમમાં એમને સીધો પ્રવેશ મળવાનો છે. ફિઝિયોથેરાપી, નર્સિંગ, ઓક્યુપેશનલ થેરાપી, ઓસ્થોપેથિક્સ, ઓર્થોટિક, સ્પીચ એન્ડ ઓડિયોમેટ્રીના જે કોર્સીસ છે એમાં ધોરણ 12 સાયન્સના મેરિટના આધારે પ્રવેશ મળશે. જ્યારે મેડિકલ અને ડેન્ટલમાં નીટના આધારે પ્રવેશ મળવાનો છે. બીજું, સરકારે મહત્વનો નિર્ણય એ કર્યો છે કે મેડિકલ અને ડેન્ટલમાં પોરેટા મુજબ એટલે 85% બેઠકો ગુજરાતના વિદ્યાર્થીથી ભરવામાં આવનાર છે. જી, આભાર હિતેન્દ્ર માહિતી આપવા માટે. તો રાજ્યમાં નીટના આધારે મેડિકલમાં પણ પ્રવેશ અપાશે, જ્યારે કે ગુજસેટ પહેલા ધોરણ 12 સાયન્સની જે એક્ઝામ લેવાતી હતી ત્યારબાદ પરિણામ આવતું હતું ત્યારબાદ અપાતી હતી, પરંતુ હવે પેરામેડિકલમાં 12 સાયન્સ બાદ પ્રવેશ મળશે.